મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં પત્રકાર એકતા પરિષદ દ્વારા પ્રમુખ તથા ઉપપ્રમુખની વરણી કરવામાં આવી. સર્વાનુમતે વરણી કરવામાં આવી. ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ સમગ્ર ગુજરાત રાજ્યમાં 33 જિલ્લા અને 252 તાલુકામાં બહોળો ફેલાવો ધરાવતું એકમાત્ર સંગઠન છે, જે હર હંમેશ પત્રકારોના પ્રાણ પ્રશ્નોને વાંચા આપતા આવ્યું છે. ત્યારે ગુજરાત રાજ્યના કેટલાક તાલુકાઓમાં હોદ્દેદારોની નિમણૂક બાકી હોવાથી પ્રદેશ અધ્યક્ષ શ્રીની તથા ઉપાધ્યક્ષ શ્રીની સૂચનાથી જિલ્લા પ્રમુખના માર્ગદર્શન હેઠળ તાલુકાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી રહી છે. ત્યારે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં પણ પ્રદેશ ઉપાધ્યક્ષ તથા જિલ્લા પ્રમુખની હાજરીમાં તાલુકા પ્રમુખ તેમજ ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા તથા ઉપાધ્યક્ષ શ્રી કમલેશભાઈ પટેલ, પ્રદેશ મંત્રી શ્રી શૈલેષભાઈ, ઝોન 12 પ્રભારી રાજુભાઈ પટેલ, ઝોન કોઓર્ડિનેટર કનકસિંહ, પ્રદેશ આઈટી સેલ નિખિલ જોશી, પ્રદેશ આઈટી સેલ જયેશભાઈ ગજ્જર તેમજ અન્ય પ્રદેશ હોદ્દેદારોની સૂચનાથી મહેસાણા જિલ્લા પ્રમુખ શ્રી અર્જુનસિંહ ઠાકોરના માર્ગદર્શન હેઠળ વિજાપુર ખાતે આવેલ હોટેલ ફાઉન્ટેન ખાતે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં મહેસાણા જિલ્લાના હોદ્દેદારો સાથે વિજાપુર તાલુકાના પત્રકારો હાજર રહ્યા હતા. જ્યાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પત્રકાર એકતા પરિષદની કાર્યપ્રણાલીથી તમામ નવનિયુક્ત પત્રકારોને વાકેફ કર્યા બાદ તાલુકા સંગઠનની રચના કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે અરવિંદસિંહ ચાવડા, ઉપપ્રમુખ તરીકે બાબા સૈયદની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી, જેને સમગ્ર વિજાપુરના પત્રકારોએ વધાવી હતી. ત્યારબાદ ઉપસ્થિત પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ કાર્યક્રમના અંતે ભોજનદાતા શ્રી મોંઘાજી ઠાકોરના સંયોગથી સર્વ પત્રકારોએ સ્વરૂચિ ભોજન સાથે લીધું હતું. તેમજ કાર્યક્રમના સન્માન માટેની સાલના દાતા ખત્રી રાકેશભાઈ રહ્યા હતા. તેમજ બેઠક માટે હોલના દાતા હિતેન્દ્રસિંહ પરમાર રહ્યા હતા. નિખિલ જોશી, પાટણ એક્સપ્રેસ, પાટણ. જુદા જુદા જિલ્લાઓમાં મહાઅધિવેશનો થઈ ગયા. મહેસાણા જિલ્લામાં અમુક નિષ્ક્રિયતાને લીધે કામગીરી ઓરવણી પડી. એને સક્રિય કરવા માટે અને અભિનંદનને પાત્ર એવું કહેવાય કે આપણા બધા આજે અહીંયા બિહાર્યા કે સમગ્ર ગુજરાતના આ સંગઠનમાં 33 જિલ્લાઓ અને 252 તાલુકાઓ અને 10,000થી વધુ પત્રકારો આ પત્રકાર એકતા પરિષદ ગુજરાતમાં જોડાઈ ચૂક્યા. ખરેખર અભિનંદનને પાત્ર. આ સંગઠન કેમ ઊભું કરવામાં આવ્યું તે તો આપણા પ્રદેશ ઉપાધ્યક્ષ આપણી વચ્ચે ઉપસ્થિત મહાઅધિવેશન, મહેસાણા જિલ્લાનું મહાઅધિવેશન કરવાનું અને એના અનુસંધાને તો એની પૂર્વ તૈયારી રૂપે આપણે મહેસાણા જિલ્લાના 10 તાલુકા 10 તાલુકામાં આપણે તાલુકા કારોબારીની રચના કરવાની અને એની સાથે સાથે દરેક તાલુકામાંથી આપણે બધે જિલ્લાના હોદ્દેદારો રહેવાના. આ બધું સંગઠન આપણે પરિપૂર્ણ થાય એના પછી આપણે મહાઅધિવેશન, જિલ્લાનું મહાઅધિવેશન પૂર્વ તૈયારી કરવાની. એટલા હાથી બેઠકમાં આપણે સવિશેષ આપણા ઉપાધ્યક્ષ બેસી પણ આપણે પ્રમુખ, ઉપપ્રમુખ અને જિલ્લાના 2 હોદ્દેદારો આજે નિયુક્ત કરવાના. બાકીનું એ સીધી પ્રદેશ લેવલથી નહીં અંગત થાય, એ તમારે પ્રમુખથી જ અંગત થશે. તમારી કોઈ ઘટના હોય તો પ્રમુખને કહેવાનું, પ્રમુખ તાલુકામાં કહેશે અને તાલુકાનો પ્રમુખ કંઈ ના થાય તો ઉપર પ્રદેશ લેવલથી દબાણ થશે. પણ અંથી નથી પતી જતું અને ઉપર લઈ જવાની કોઈ જરૂર નહીં. એકલાથી પતી જતું હોય તો પ્રમુખને બોલાવવાની જરૂર છે. એટલે આવી વસ્તુ હોય એમ. એટલે આપણે આ સહભાગી થઈએ અને પત્રકાર એકતા પરિષદ મહેસાણા જિલ્લાની અંદર ખરેખર હું તો હમણાં જ અમે શરૂ કર્યું. પ્રમુખશ્રીએ આવેલા છે તો આપણા ભરૂચમાં આવ્યા હતા પોતે, નર્મદા અને ભરૂચને ત્યાં પણ બહુ સરસ. વિજાપુર શહેરના અને તાલુકાના જે પણ તેમાં કરતા પત્રકાર મિત્રો આજે અમને અહીંયા બોલાવી અમારું સ્વાગત કર્યું એ બદલ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર. રાજુભાઈએ વાત કરી કે તમારી કાકાની કલમ બંદૂક, એક બાજુ બંદૂકના તલવાર લઈને ઊભો હોય તમારી કલમ હોય ને તો પીએસઆઈ બંદૂકવાળાના તલવારવાળા જેલમાં મૂકશે, એમ કલમવાળાનું સન્માન કરશે. આ એક તાકાત કલમની અને જે હથિયારો એની તાકાત ચાલતી નથી, કલમની તાકાત ચાલે છે. બીજું
એક નાના મોટા પત્રકારની વાત ચાલે છે ઘણા સમયથી. હું 15 વર્ષથી આ ફિલ્ડમાં છું, પણ હું મારી જાતને કદી નાનો સમજ્યું નથી. કે નાનો પત્રકાર જોડે જે માહિતી હોય મોટા પત્રકાર જોડે હોતો નથી. આટલા બધા પત્રકારો છે એમને તમને ખબર છે કે ભાઈ દિવ્ય ભાસ્કરનો માલિક કોણ છે, સંદેશનો માલિક કોણ છે? કારણ કે જે સ્થાનિક પત્રકાર છે એ જ મોટો છે. સંદેશમાં જે કામ કરતો હોય વિજાપુરની અંદર, દિવ્ય ભાસ્કરમાં, પણ એ લોકોની માનસિકતા એવી હોય છે કે ભાઈ વિજાપુરની એપીએમ છે. આજે જે વિજાપુર ખાતે તમારી પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી તાલુકામાં ગુજરાત પત્રકાર એકતા પરિષદ દ્વારા, એ બાબતે આપ શું કહેવા માગો છો? આજે વિજાપુર તાલુકામાં પત્રકાર એકતા પરિષદની કાર્યકારી મિટિંગ રાખવામાં આવી હતી. એમાં મારે સર્વાનુમતે પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. અને એમાં ભોજનદાતા તરીકે મોગજીભાઈ ઠાકોર મારા ખાસ અંગત મિત્ર છે, એમને ભોજનદાતા તરીકે સેવા આપી છે. અને સાલના દાતા તરીકે ખત્રી રાકેશભાઈએ મને સેવા આપી છે. અને પ્રમુખ તરીકે મને જે વરણી કરી છે, હું ઈમાનદારીથી વિજાપુર તાલુકાના દરેક પત્રિકાને ન્યાય આપીશ.